1319મો શબ્દ મિત્રો મરઘી. મરઘીને અંગ્રેજીમાં શું કહીશું? તો મરઘીને અંગ્રેજીમાં કહીશું હેન. HEN, હેન મતલબ કે મરઘી. 1320મો શબ્દ મિત્રો મરચું. મરચુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરચુંને અંગ્રેજીમાં કહીશું ચીલી પાવડર. CHILLIPOWDER, ચીલી પાવડર મતલબ કે મરચું. 1321મો શબ્દ મરડવું. મરડવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરડવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ટ્વિસ્ટ. TOTWIST, ટુ ટ્વિસ્ટ મતલબ કે મરડવું. 122મો શબ્દ મિત્રો મરી. મરીને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરીને અંગ્રેજીમાં કહીશું પેપર. PEPPER, પેપર મતલબ કે મરી. 1323મો શબ્દ મરેલું. મરેલુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મરેલુંને અંગ્રેજીમાં કહીશું ડેડ. DEAD, ડેડ મતલબ કે મરેલું. 1324મો શબ્દ મિત્રો મલમ. મલમને અંગ્રેજીમાં શું કહેવાય? તો મલમને અંગ્રેજીમાં કહીશું ઓઇન્ટમેન્ટ. OINTMENT, ઓઇન્ટમેન્ટ મતલબ કે મલમ. 1325મો શબ્દ મિત્રો મલાઈ. મલાઈને અંગ્રેજીમાં શું કહીશું? તો મલાઈને અંગ્રેજીમાં કહીશું ક્રીમ. CREAM, ક્રીમ મતલબ કે મલાઈ. 1326મો શબ્દ મિત્રો મસાલો. મસાલોને અંગ્રેજીમાં શું કહેવાય? તો મસાલોને અંગ્રેજીમાં કહીશું સ્પાઇસીસ. SPICES, સ્પાઇસીસ મતલબ કે મસાલો. 1327મો શબ્દ મિત્રો મહત્વ. મહત્વને અંગ્રેજીમાં શું કહેવાય? તો મહત્વને અંગ્રેજીમાં કહીશું ઇમ્પોર્ટન્સ. IMPORTENCE. આમાં આરની જગ્યાએ ટી લખાઈ ગયો છે પણ ઇમ્પોર્ટન્સ આવે, ઇમ્પોર્ટન્સ ના આવે. તો આનો સ્પેલિંગ થાય IMPORTENCE, ઇમ્પોર્ટન્સ મતલબ કે મહત્વ. 1328મો શબ્દ મિત્રો મહાવરો કરવો. તો મહાવરો કરવોને અંગ્રેજીમાં શું કહેવાય? તો મહાવરો કરવોને અંગ્રેજીમાં કહીશું ટુ પ્રેક્ટિસ. TOTOPRACTISE, ટુ પ્રેક્ટિસ મતલબ કે મહાવરો કરવો. 1329મો શબ્દ મિત્રો મહેનત. મહેનતને અંગ્રેજીમાં શું કહીશું? તો મહેનતને અંગ્રેજીમાં કહીશું લેબર. LABOR, લેબર મતલબ કે મહેનત. 1330મો શબ્દ મિત્રો માખણ. માખણને અંગ્રેજીમાં શું કહીશું? તો માખણને અંગ્રેજીમાં કહીશું બટર. BUTTER, બટર મતલબ કે માખણ. 1331મો શબ્દ માછલી. માછલીને અંગ્રેજીમાં શું કહીશું? તો માછલીને અંગ્રેજીમાં કહીશું ફિશ. FISH, ફિશ મતલબ કે માછલી. 1332મો શબ્દ મિત્રો માથું. માથુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો માથુંને અંગ્રેજીમાં કહીશું હેડ. HEAD, હેડ મતલબ કે માથું. 1333મો શબ્દ મિત્રો મારવું. મારવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મારવુંને અંગ્રેજીમાં કહીશું ટુ હિટ. TOTHIT, હિટ. ટુ હિટ મતલબ કે મારવું.